દિવ્ય ભાસ્કર ડિજિટલ એટલે કે દિવ્ય ભાસ્કર .in પત્રકારના વેશમાં ફરતા એક ભાઈ જેનું નામ દીર્ઘાયુ વ્યાસ, એને જે 10 લાખના તોડબાજીના કેસમાં ભાઈ એની માથે આરોપ લાગ્યો અને પછી ભાઈ ભાગતા ફરતા હતા અને એ દરમિયાન કેટલા સાથે એને છેતરપિંડી કરી, કેટલાનો તોડ કર્યો, બધી વાતો અમે અગાઉ આપની સાથે કરી ચૂકેલા છીએ. હવે એમાં ડેવલપમેન્ટ છે એટલે ડેવલપમેન્ટ ઉપર ઓબ્વિયસલી કંઈક કોઈ પણ વસ્તુનો ફોલોઅપ તો ઓબ્વિયસલી લેવું પડે. એનું ફોલોઅપ છે એટલે અમે લઈ રહ્યા છીએ. હવે એનો ફોલોઅપ એવું છે કે પત્રકાર કહેવાતા દીર્ઘાયુ વ્યાસ છેવટે કોર્ટમાં હાજર થયા. ફરાર હતા, વોન્ટેડ પણ હતા. ફરારો એટલે વોન્ટેડ ઓબ્વિયસલી. ફરાર હતા, હાજર થયા ભાઈ. હાજર થયા પછી એમના પોલીસે રિમાન્ડ લીધા અને રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું છે કે એમણે ઘણી બધી વસ્તુના વટાણા વેરી લીધા છે. એક એવી વાત બહાર આવી રહી છે પોલીસ તપાસ દરમિયાન કે એક સુવ્યવસ્થિત, એક સુનિયોજિત, એક કાર્ટેલ રચાણી પત્રકારોની, જેમાં એકનું કામ જે છે એ માહિતી લાવવાનું હતું કે કયો ટાર્ગેટ છે, બીજાનું કામ એને થ્રેટન કરવાનું હતું અને ત્રીજાનું કામ એને એમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડવાનો હતું. અને આમાં ખાલી પત્રકારો નહીં, આમાં જે જાણવા મળી રહ્યું છે એમાં એ છે કે એમાં પોલીસ ખાતાના પણ ઘણા બધા લોકો આ આખા કાર્ટેલના ભાગ હતા.